એટલે જીવનમાં મોકો મળ્યો છે, થાય એટલું કરી લો ને. કોણે કાલ દીઠી છે, આ વખતે કલ્યાણ કરવું છે. આગલા બધા ઘણા જન્મોમાં આપણે જે કર્યું તે, પણ આ વખતે આપણે ભક્તિ કરીને ભગવાન રાજી કરવા છે, એવી છૂટી ન જાય એવી ગાંઠ વાળી છે અમારે તમારે બધાય. ભાઈ આ લોક છે, શરીર છે, સંબંધીઓ છે, વ્યવહાર છે, લેતી દેતી છે, પેટનો ખાડો પૂરવાનો છે, વ્યવહારમાં આવતા કામ ઉકેલવાના છે, સમાજમાં સૌની સાથે ઊભું રહેવાનું છે. આ બધું કરતાં કરતાં પણ આપણે આપણો આત્મા ભગવાનમાં જોડવાનો છે, એ વાત ભૂલવાની નથી. એ પહેલું રાખવાનું. આપણે એ વાતને છેલ્લી રાખી, એમાં આપણે જન્મ આવ્યો. અગત્યની વાત યાર છેલ્લે રાખીને બેસીએ તો પછી તો તકલીફ થાય હો. પહેલું કરવાનું હોય પહેલું કરવું જોઈએ. આત્માને ભગવાનમાં જોડવાનું કામ એ અગત્યનું છે. એના માટે પછી પૂરું કરવા બીજો જન્મ લેવો પડે, અને બીજું કામ કાંઈક અધૂરું રહે એમાં જન્મ ન લેવો પડે તો પડ્યું રહે. હવે એવું તો કાંઈ કોઈને બધું થોડું પૂરું થાય છે. થાય એટલું થયું ને, બાકી જય સ્વામિનારાયણ.